ગળ્યું ખાવાનું મન થાય છે, બહુ જ ગળ્યું ખાવાનું મન થાય છે. વાય sugar cravings? Because whenever we eat high carb or sugary foods, our blood sugar spikes and which triggers our insulin. તો ઇન્સ્યુલિન શું કરે છે? ઇન્સ્યુલિન એવો હોર્મોન છે જે આપણા બ્લડમાં જે બી શુગર છે એને બ્લડમાંથી સેલ્સમાં ટ્રાન્સફર થવામાં હેલ્પ કરે છે. સો એના લીધે વોટ હેપન્સ, આર બ્લડ શુગર ડ્રોપ્સ ક્વિકલી એન્ડ ધેન વી ક્રેવ મોર. પછી તમે બરાબર ઇનફ હાઇડ્રેટેડ ના રહેતા હોય ત્યારે બી થાય. જ્યારે પણ આપણને તરસ લાગે ને ત્યારે આપણને એવું લાગે કે આપણે ભૂખ્યા છે. સો સમટાઈમ્સ ઇટ ઇઝ મિસ્ટેકન દેટ આર થર્સ્ટ ઇઝ ટેકન લાઈક વી આર હંગ્રી, અને પછી આપણે એન્ડ અપ કરીએ કાર્બવાળું કે શુગરવાળું ફૂડ ખાવામાં. જ્યારે બી આપણા શુગર ખાવાનું મન થાય ત્યારે આપણે શું કરી શકીએ છીએ એ હું તમને ટિપ્સ આપીશ કે તમે એકવાર બેલેન્સ ડાયટ મીલ ખાઈ જુઓ. એની અંદર આપણે પ્રોટીન રીચ, ફાઇબર રીચ એન્ડ ગુડ ફેટવાળું ફૂડ ખાવાનું. એ મીલ ખાવાથી તમારી બ્લડ શુગર સ્ટેબલ રહેશે અને એના લીધે કોઈ ક્રેવિંગ્સ નહીં થાય. પછી તમે વેલ હાઇડ્રેટેડ રહેવાનું, સ્લીપ વેલ કરવાનું. તમારી જે હેબિટ છે કે ગળ્યું ખાવું છે, ટીવી જોતા આઈસ્ક્રીમ ખાવો છે, કે ડિનર પછી તમારે પેસ્ટ્રી ખાવી છે, કે ડિનર પછી કોઈ ડેઝર્ટ ખાવું છે, એ બધી જે હેબિટ્સ છે એ બી તમે થોડી ચેન્જ કરી શકો છો. તમે એના બદલે તમે એક હર્બલ ટી બી પી શકો છો રાત્રે. ઇટ વિલ ગીવ યુ અ વેરી ગુડ સ્લીપ ટુ. સો તમે આ ટિપ્સ ટ્રાય કરી જુઓ મારી, અને લુક એટ ધ રિઝલ્ટ્સ.